વેલો લે નિકાઉલા બધા સારા છે સબ ઠીક ઠાક આજે ટ્યુઝડે છે ને દુકાનના પાછલા ઝોનમાં બેઠેલો છું શોપના જ્યાં બધો હોલસેલનો માલ ને બધું રહે ને બધું જનરલિટી બધું ને જ્યાં અમારું આરામનું જગા છે તે બી અચ્છા તો ત્યાં બેઠેલો છું ને એટલું બધું કામ કર્યું એટલા બધું બેઠેલો છું આરામથી કે બહુ થાકી ગયો સવારના પરમાં ઉઠીને એટલું બધું કામ કરેલું છે મેં તો જો મારે તો શોપ બી સંભાળવાની પછી એ લોકોનો ખાટાનો બિઝનેસ છે ને ઘરવાળાઓનો અચાર ને ખાટું એ બધું બિઝનેસ છે એ લોકોનો તો ટીમાં બી મારે તો હેલ્પ કરવાના જો પ્રૂફ બી આપું ને જો અમારા હાથમાં જો આ કલર બી લાગેલો છે તે પ્રૂફ બી તમને આપું એમાં બી એ લોકોને બી હેલ્પ કરવાની પાછી ને પાછું છે ને ઘરમાં બી હેલ્પ કરવાની અમુક વખત મારે ખબર ઘરમાં બી હેલ્પ મારી પાસે ચાલો હવે બધું હું ક્યાં હવે બધું અચ્છા એવું કહેતો હતો કે છે ને આજે એક્ઝિબિશન છે કંઈ હોમ પ્રોડક્ટ્સનું તો ત્યાં એ લોકો જવાના છે તો તે પહેલાં હવે મને નાસ્તો આપી રહેલા છે નાસ્તામાં શું છે ખબર કાલે છે ને યુસુફને એક ખાવું હતું હું ખાવું હતું ખબર અચાનક કંઈ મન થયું એમ કે ચિકનનું કોળમું ખાવું હતું તો એના પોતાના પૈસાથી કંઈ 240 કે 260 રૂપિયાની ચિકન લાવ્યો ને કે મને કોળમું બનાવી દો તો મમ્મીએ એટલે મારા મેડમે કોળમું બનાવ્યું અચ્છા ને તે જ કોળમું છે ને મને સારું બી લાગ્યું તો મારા હારું નાસ્તામાં બી મોકલી દીધું તે જ કોળમું મોકલી દીધું કે લોકો બી બિઝી છે બધા કામમાં છે તો ને ટેસ્ટ બહુ સારો છે ચિકનના કોળમાનો આમાં સોલ્ટ ને બ્લેક પેપર ને એ બધું જ આવે હલ્દી ને બધું આવે બીજું કોઈ મસાલો નહીં આવે સોલ્ટ બ્લેક પેપર હલ્દી બસ બેઝિક વસ્તુ આ છે એના અંદર બીજું કોઈ મસાલો નહીં એના અંદર રાઈટ અચ્છા ને આ બીજું છે આ તો મને નામ બી નહીં આવડે યાર આપણને તો ખબર આ હું બિસ્કોફ ડીઝર્ટ મુનમુને બનાવેલું છે નાસ્તા સારું સ્વીટ ડિશ તરીકે બરાબર છે મેડમ અહીંયા જ છે આગળ કામ કરી રહેલા છે થોડીક વાર હેલ્પ કરવા આવેલા છે પણ ચાયનો મગ મુનમુન એક જ લાવેલી છે હવે કોણ જાણે હવે મેડમની ચાયનું શું કરવાનું મારે જો તો ત્યાગ કરવો પડે મારે ચાયને છોડવી પડે કે મેડમ છોડે નહીં તો પછી અડધું શેરિંગ કરી લે હું બીજું તો હું વળી ઓકે બધા પોતાનો ખ્યાલ રાખજો પાછા મળો ઇન્શાલ્લાહ